ઉત્તરાયણના આગલે દિવસે રાજપીપળા શહેરના પતંગ બજારમાં તંત્ર દ્વારા ચાઇનીઝ દોરી સહિતનું ચેકિંગ કરાતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલ કરુણા અભિયાન હેઠળ રાજ્યના બજારોમાં ઉત્તરાયણ પર્વે ચાઇનીઝ દોરી, માઝા અને તુક્કલો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા આવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થાય છે, માટે રાજપીપળાના પતંગ બજારમાં રેન્જ ફોરેસ્ટ અધિકારી અને તેમની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। જોકે કોઈ દુકાનેથી ચાઇનીઝ વસ્તુ મળી નથી, પરંતુ રેન્જ ફોરેસ્ટ અધિકારી દ્વારા તમામ વેપારીઓને કડક સૂચના અપાઈ છે કે કોઈપણ પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરે અને જો વેચવાની કોશિશ કરાશે તો તાત્કાલિક પગલાં ભરવામાં આવશે। આ બાબતે રાજપીપળા વન વિભાગના આરએફઓ જિગ્નેશ સોનીએ જણાવ્યું કે આજના ચેકિંગમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી, પરંતુ લોકોની સુરક્ષા અને પ્રતિબંધિત વસ્તુ ના વેચાય તે માટે ચેકિંગ જરૂરી છે। સાથે સાથે લોક જાગૃતિ માટે પક્ષીઓ ઘાયલ ના થાય તેની તકેદારી રાખવી અને કોઈ ઘાયલ પક્ષી જણાય તો વન વિભાગમાં જાણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી। બસ હવે